जय ठाकर ईश्वरिया गाँव ની અંદર કોઈ નંદી મહારાજને પહાલો માર્યો છે. તમારી ટીમ છોડાવવા જઈ રહી છે. થોડી વારમાં ત્યાં પહોંચીશું. જય ઠાકર આપણને નંદી મહારાજ માટે ફોન આવ્યો એના માટે અમે આવી ગયા. હા ગાડો વળો રાખો ગાડો. વાઢો પણ જાળવીને એ તો કપાઈ જાય છે તારે તાર થોડોક ના હોય ઓછો મોઢો કરાવો એટલે એ તો ઓલો આંકડો કરો ચેરી. હા એમ ભાઈ જરા કાપી નાખો તમારે સકું સારું હોય એટલે હવે તમે ઓલો સારું હોય તો કાપી નાખો ને. ના કપાઈ જાય કેમ ના કપાય? નથી ઉતર્યું ફરવા જો ટ્રેક્ટર ફરવા જો. તો ખાલી થોડો હાલ છે. પણ આમ ટોલે થી ના આવે ને. આમાં વળાવવો પડશે. બોલ રમેશભાઈ આગળ વાંધે રહ્યા પછી ફોન કરાવું. હોવે યા
જય ગૌ માતા, જય ઠાકર. વિકલાંગ ગૌ સેવા કે ગુજરાત, આરસી ચૌહાણ. અમારી ટીમ છેલ્લા 15 વર્ષથી ગૌ સેવા કરી રહી છે અને અમે જીવીશું ત્યાં સુધી ગૌ સેવા કરીશું. અત્યારે ગામ ઈશુરિયાની અંદર કોઈ રમીએ પાહલો મારેલો હશે વહેલો એક વરેડાથી, તો આજ નંદી મહારાજને અંદર ગળાની અંદર ઉતરી ગયો હતો. તો હું અને મારી ટીમ અને ઈશુરિયા ટીમ ત્યાં બધા ભેગા થઈને સતત કલાક જેવી મહેનત કરી અને નંદી મહારાજને પકડી અને એમને સારવાર કરીને છોડી દેવામાં આવ્યા હતા. તો મારું એટલું કહેવું છે કે ક્યાંય પણ આવો વરેડો કે રેઢુડું બાંધેલું હોય તો છોડી દેતો, કારણ કે ચોમાસું છે, ચોમાસાની અંદર એમને જીવાત પડશે, રેઢુડું કડક થશે. તો ક્યાંય પણ આવું હોય તો એમને છોડી દેવાનું. અને તમારાથી ન છૂટે તો અમારો કોન્ટેક કરવો. મારો કોન્ટેક નંબર છે 96 014 051 00 81 40 94 88 18. આ મારો નંબર છે. તમે ગુજરાતના કોઈ પણ ખૂણે નંદી મહારાજ કે ગૌ માતા બીમાર હશે તો અમારો કોન્ટેક કરશો તો ત્યાં તરત સારવાર મળી રહેશે. ત્યાં બધી ટીમો ગામડે ગામડે કામ કરી રહી છે. અને બીજું એ કે આવી રીતે ન થાય તો સારું છે, કારણ કે આમ નામ કહેતા રહીશું તો ઘણા બધા દુઃખોનો સામનો કરવો પડશે. એટલે ખાસ ધ્યાન રાખવું. અને એ કાંઈ બોલી નથી શકતા કે આપણે એક ફેરો કહીએ કે અમારા ખેતરમાં ના આવશો તો બીજી વખત ના આવે, એવું તો કંઈ છે નહીં. એટલે આવું ક્યાંય ના થાય એનો ખાસ ધ્યાન અને કાળજીપૂર્વક રાખજો. જય ગૌ માતા, જય ઠાકર, જય મુરલીધર. આનંદી મહારાજને એક ફેર અમે દવા કરીને છોડી મૂક્યા છે. કદાચ બીજી વાર જરૂર પડશે તો પણ એમને પકડીને અમે સેવા કરીશું, કારણ કે ડ્રેસિંગ કર્યું છે. લાંબુ અંદર વાગેલું નથી, પણ મને કહેવાનો મતલબ ના છોડાયું હોત તો જીવાત પડી હોત. એટલે બધાએ ધ્યાન રાખો અને આવું ક્યાંય થતું હોય તો અટકાવો. અને તમને કોઈનો ડર લાગતો હોય કે અમે આવું કરે છે ને અમે કહેશા તો અમે તમારું નામ નહીં બહાર પાડીએ, અમને બતાવો આવું કોણ કરે છે એમ, એટલે ખબર પડે એમ. ફેર તો આવું ન કરે. જય ગૌ માતા, જય ઠાકર. ઈશ્વરિયા ગામની અંદર નંદી મહારાજનું રેસ્ક્યુ કરવા આવ્યા હતા, એમને દવા કરીને છોડી દેવામાં આવ્યા છે. જય ઠાકર.